પછી મોદી મારી સાથે સવારમાં મોજા પહેરીને જે હું હાલતો થતો હતો ને કાં તો મને ટ્રેન્ડિંગ સોંગ સાંભળી ગયું. عيل سوي رقصة بياع يملي واحد كرك يلا بياع طق سيارة بوليس يلا ધંધીનો કરો નકર તમારો બાપ લોનું લીધેના કારખાના વેચાઈ જાય છે ભાઈ. ये बड़ी अच्छी बात कही. પણ મને હરામ આવે અને ફાઇનલી ગેરેજ આવીને કરી નાખી દીવાબત્તી. નવા ઓઇલનો ભરપૂર સ્ટોક આવી ગયો છે. નાખવું હોય ગાયક આવી જાય. અને ઓઇલ ગોઠવ્યા પછી ધોઈ નાખી સ્પ્લેન્ડર અને બધા ભાઈબંધોને મારી દીધી ધમકી કે મને માવો ખવડાવજો નકર આ સાકુ હગી નહીં થાય. એમાં એક ભાઈબંધ બીજો ને ખવડાવી દીધો મને માવો. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? હા ભાઈ હાસુકલા માવો ખવડાવ્યો. અને એમાં મારે ભૂલ થયા બેને કાળી કહેવાય કે મારી હામું કતરે. और भेगू थाने पर અને ફાઇનલી નવરા ધોઈ નાખ્યું એક સોનાલિકાનું ટ્રેક્ટર ને બે જા ગળસ. એમાં ભાઈબંધ કાશમાં જોઈને કેતો તો ધોળું થવું જોઈએ હવે. ફીલ નહીં તો अरे तुम्हारी जात ना साला खदड़ाओ. અને આ નાના છોકરાને રમતા ભળીને મને મારું બાળપણ યાદ આવી ગયું. અને અમારા દામનગરમાં આજ વેલા હાંજ પડી ગઈ. અને હવે હાંજ પડી ગઈ છે તમને તો અંદર ખબર છે આપણે શું કરવાનું હોય. રોજ તો સવારમાં આવતું હોય ત્યારે પેટ્રોલ ખૂટે ને આજ તો જાવેકમાં પેટ્રોલ ખૂટે. અને ફાઇનલી પેટ્રોલ પૂરાઈને ગાડી કરી 400 ની પીડે ઓન ધ વે. તો ફાઇનલી મિત્રો આજનો દિવસ પણ થઈ ગયો છે પૂરો. ફરી પાછા મળીશું એક નવી મોજ મસ્તી સાથે. લાઈક કરો, શેર કરો અને અમારા પેજને ફોલો કરવાનું ન ભૂલતા.